નમસ્કાર, સુસ્વાગતમ. નમસ્કાર. ઓમ શાંતિ. એક મુલાકાત રાણા કરણસિંહ ગુનુભાની સાથે. રાણા કરણસિંહ ગુનુભાઈ યુટ્યુબ ચેનલ. આજ આણંદ મુકામે એક એવા દિગ્ગજ વ્યક્તિની મુલાકાત આપ સર્વને મારે કરાવી છે. શ્રી ભીખુભાઈ એન પ્રજાપતિ સાહેબ. ભીખુભાઈ સાહેબ એમના ગામડેથી આણંદમાં આવ્યા અને આણંદને કર્મભૂમિ બનાવી. આવો એમની સાથે આપણે થોડી વાર્તાલાપ આપણે કરીએ. સાહેબ, આપનું સરસ મજાનો એક પરિચય આપો. સર, મારું મૂળ નામ ભીખુભાઈ એન પ્રજાપતિ, મૂળ કોઠંબા ગામ, રિસન્ટલી તાલુકો બન્યો. જી. મહીસાગર જિલ્લાનું મહીસાગરના કિનારે આવેલું નાનકડું ગામ. જી. મારી 8 વર્ષની ઉંમરે મારા પિતાશ્રી કે જેઓ એક અદના શિક્ષક હતા, તેમનું 40 વર્ષની ઉંમરે મોત થયું, ગુજરી ગયા. ત્યારથી હું અનાથ જેવો જ હતો. પણ મારા માતુશ્રી અને દાદીમા, વિધવા માતુશ્રી અને વિધવા દાદીમા, એ બંનેની છત્રછાયા હેઠળ હું મોટો થયો અને દિવસે દિવસે એમની સાથે મજૂરીમાં જોડાવા લાગ્યો. બિંગ પ્રજાપતિ, બિંગ પોટર, ઉભારી કામ જેને કહેવાય દેશી ભાષામાં, ઉભારી કામ કહેવાય, ઉભારી કામ હું શીખ્યો. અરે વાહ. ગધેડાની સાથે મજૂરી કરી, કામ કર્યું અને દિવસના સવારે 4 વાગ્યાથી ઉઠીને તો લગભગ રાતના 10 વાગ્યા સુધી સતત અમારા સમગ્ર ફેમિલી મેમ્બરે, અમે 5 ભાઈ બહેન છીએ અને મારા વૃદ્ધ દાદીમા અને વૃદ્ધ માતુશ્રી, એ 7 જણનું કુટુંબ હતું અને સખત મજૂરી કરતા છે. પણ મજૂરી કરતા કરતા ગામડામાં એ વખતે 11મા ધોરણ ઓલ્ડ એસએસસી આપણી વખતે ઓલ્ડ એસએસસી હતું એટલે ગામમાં જેમ તેમ કરીને ભણ્યા. પણ તે વખતે ભણતરમાં આટલું બધું મહત્વ નહોતું, પણ છતાંય ઉમંગ હતો એટલે અમે ભણ્યા. અને ભણ્યા એટલે તે વખતે સર એવું કહેવાતું હતું કે ટ્યુશનની તો કોઈ પ્રથા જ નહોતી, વધારાનું કોચિંગનો સવાલ નથી. પણ જે ટીચર્સ હતા સર, એ શું કહેવાય કે ડિવોટી હતા. અને ડિવોટી હતા એને લઈને શું થયું કે એ એકદમ પૂજનીય, વંદનીય હતા સમગ્ર ગામમાં. અને એને લઈને શું થયું કે મારામાં પણ એમની જે પ્રતિભા હતી, મારા ફાધરની તો મારામાં હતી જ, થોડું ઘણું સમજણું કરું છું. પણ સર એ વખતે ભણતરની બાબત મને એવું અત્યારે પણ થાય છે કે આવું કંઈક કરી શકીએ અમે. ઠાકોરભાઈ સાહેબ સાથે પણ મારે વાત થઈ કે આપણે આની અંદર કંઈક કરવું છે. તો તે વખતે એવું કહેવાય કે ધારો કે મને કોઈ દાખલો, કોઈ વિદ્યાર્થી ઊભો થાય સ્કૂલમાં ટીચર્સ આગળ અને કે સાહેબ આ મને સમજાવો, મને આ દાખલામાં સમજ નથી પડી અથવા ટોપિક પર સમજ નથી પડી, એ વખતે મારી ગાડી ગયેલી ભાષામાં તો બોલતા હતા. તો તે વખતે હું બીજા ધોરણમાં હતો ત્યારથી મને યાદ છે ત્યાં સુધી મારા ફાધરે, બીજા જે મારા જે ગુરુજી હતા, એમને કહી રાખેલું કે આ છોકરાને, મારો છોકરો છે આપને બધાને ખબર છે, આ છોકરાને કોઈ છોકરાનો જવાબ ન આવડે તો આની પાસે તમે બોલાવો. ઓહો, એટલે તમે હોશિયાર તો ખરા. ના, હોશિયારી ના, એ મારે એ જ કેવું છે આપને સર. એ વખતે હોશિયાર તો એ મને ખબર નહોતી, પણ પછી મને એમ થયું કે જ્યારે આપણે જવાબ આપવાનો થશે તો મારી તો આબરૂ જશે. આપણું હવે આબરૂ ન જાય એટલા માટે શું કર્યું, જે કંઈ સાહેબ ભણાવે એ ખંતથી ભણતો હતો. અને ખંતથી ભણતો હતો એટલે ખાસ કરીને ગણિતના દાખલા તો સાહેબ ઉભા થઈને પૂછે કે તું, અને બ્લેકબોર્ડ પાસે લઈ જાય પાછું. બ્લેકબોર્ડ પાસે લઈ જઈને કે તું ચોકથી આમાં દાખલો ગણ કેવી રીતે છે. એટલે એ રીતે સર મને પ્રેક્ટિસ પડી. નવાઈની વાત એ છે સર, હું પછી વાત કરું છું, પણ એક દિવસ હું બરાબર યાદ છે, 6થા ધોરણમાં હતો. તો તે વખતે થયું એવું કે પહેલા તો 11 થી 12 નાની રિસેસ પડે ત્યાં સુધી ગણિત જ લેતા. સ્લેટમાં તો લાખાકાર સ્લેટ મૂકી દેવાની અને પછી વારા ફરતી બધા સ્લેટ જુઓ. હવે મારો વારો આવ્યો, મારી સ્લેટ તો એમનું જોઈ નહીં, પણ મને સોટી ફટકારી દીધી. હવે મારાથી તો બોલાય નહીં એટલે હું તો બોલી ના શક્યો. પછી કે છે મેં તને કેમ માર્યું ખબર પડી? ના સાહેબ. પછી મારી પાછળવાળા છોકરાને બોલાવ્યો કે છે આ દાખલો એને ગણ્યો છે, તું જોજો સાચો છે ખોટો છે. સાહેબ સાચો છે. પછી એ સાહેબ એવું કહ્યું કે આ છોકરો સાચો દાખલો ગણી શકે એવો છે કે છે? છતાં સાચો દાખલો ગણ્યો છે.
ઓહો. કેવી રીતે ગણ્યો હશે? એટલે મને તો સાહેબ મને તો એવો કંઈ આઈડિયા આવ્યો જ નહીં. હા. હવે મારે જવાબ શું આપવો? પેલા છોકરાને બેસાડી દીધો ઓહ. અને મને સટાસટ બે સોટી ઠોકી દીધી. બોલો લ્યો. હા સાચો દાખલો લખ્યા છતાં પણ. હા મેં કહું આ દાખલો મારો સાચો છે સાહેબ, મને કશું કહ્યું નથી અને મને મારે છે કેમ? હા. પછી મને કહ્યું, હું તો ઊભો જ રહ્યો હતો, જી. હવેથી તું જ્યારે દાખલો ગણતો હોય ત્યારે આમ સ્લેટ રાખીને ગણજે. તો આમ લખે એટલે પેલો પાછળ વાળો તારામાંથી ચોરી કરે છે. ઓહ. હા એટલે સાહેબ ચોરી કરવાનો વાંધો નથી, હા. પણ ચોરી કરાવવી એ ગુનો છે. ઓહો. કે સાહેબ ઓરિજિનલ કેર ઓફ પૃથ્વીરાજ ચૌહાણ રાજપૂત સાહેબ હતા. એટલે મને તો એમ થયું કે ના વાત, ત્યારથી મારા મગજમાં ઠસી ગયું વાહ. કે ચોરી તો નહીં જ કરવી જોઈએ, પણ ચોરી કરાવીએ ના જોઈએ. એને લઈને થાય શું સાહેબ? પછી ધીરે ધીરે આ તો સમજણ થાય એટલે ખબર પડી કે ચોરી કરાવી એનો વાંધો નથી, પણ પછી એ છે ને એ પાવડો બની જાય, કમજોર બની જાય. અને પછી એને જે મોટો થાય ત્યારે પણ એને એ જ પાઠો ભણવા મળે અને એની અંદરથી બહાર ના નીકળે. એટલે આવા તો સાહેબ બધા બહુ બનાવેલા છે. પણ સર વાત એવી હતી કે ગરીબ પરિસ્થિતિ તો અત્યંત ગરીબ પરિસ્થિતિ હતી, એટલે બીજી બધી બહુ લાંબી વાતો છે. પણ પહેલા યુનિફોર્મમાં ખાખી ચડ્ડી અને સફેદ ખમીસ જેને કહેવાય. જી. હા તો એ ઇન્સર્ટ કરીને જવાનું. હવે આખી હાઈસ્કૂલની વાત કરું. હા. હાઈસ્કૂલમાં તો થાય શું? હાઈસ્કૂલ કઈ ગામ સાહેબ? એ કોઠંબા ગામમાં કોઠંબા. જી. શરૂઆતથી બાળ મંદિરથી માંડીને તો 11મા ધોરણ સુધી ત્યાં હાઈસ્કૂલ હતી. અને બધા શું કહેવાય કે ટ્રસ્ટીઓ બધા બહુ સરસ માણસો, એજ્યુકેટેડ હતા. તો ઇન્સર્ટ કરી હવે ઘરેથી બહાર નીકળું, મારું સ્કૂલના જવાના રસ્તા ઉપર જ ઘર આવે, એટલે ઘરેથી બહાર અંદર સ્કૂલમાં જવા નીકળું તો ઇન્સર્ટ મારો ફરજિયાત. તો તે વખતે ઇન્સર્ટ કરવું કોઈને ગમતું નતું. એટલે પ્રાર્થના સુધી સમૂહ પ્રાર્થનામાં ઇન્સર્ટ કરીને આવે અને પછી ક્લાસમાં જતા જતા ઇન્સર્ટ કાઢતા. હું એકલો જ વિદ્યાર્થી એવો હતો સર, તો હું ઇન્સર્ટ કાયમ કરેલો રાખતો. બહુ સરસ. એનું સાહેબ મેઇન કારણ એ હતું મારી પોતાની જે અંદરની જે શું કહેવાય કે લુક ફોલ ગણો કે જે ગણો તે આજે મારે પણ મારે આજે પ્રદર્શિત કર્યું છે. એ ઇન્સર્ટ નહીં કાઢવા પાછળનું કારણ એ હતું કે મારા મધર દરજીની દુકાને આવે, એ કે સાહેબ અરે ભાઈ દરજીભાઈ એની ચડ્ડી છે ને તે વખતે સર પેલા ચડ્ડી આટલી નો રિવાજ હતો, આટલા સુધી નો તો અહીંયા સુધી ચડ્ડી માપ લે, લાવડી મોટી ચડ્ડી હોય બરોબર, અને ખમીસ પણ અહીંયા સુધી જ આવે. ઓહો. હા હવે એ કેવી રીતે હું પહેરીને જાઉં સ્કૂલમાં? બરોબર. અને મારે ફરજિયાત ઇન્સર્ટ કરવું પડે. કરવું પડે. હવે બોય તો અડધી બોય હતું પણ આટલા સુધી બોય આવે એટલે પછી વાળી દેવું તો ચાલે, પણ શર્ટ તો અંદર નાખવું પડે. હવે ચડ્ડી મોટી એટલે શું થાય કે ચડ્ડી મારે વાળી દેવું. ઓહો. વાળીને પછી આ ખમીસ છે ને આમ બહાર કાઢવું એટલે પેલી ચડ્ડી વળેલી દેખાય. ઓહો. અને આ રીતે સર 8મા ધોરણથી 11મા ધોરણ સુધી મેં કરેલું. અને એક જ જોડીની વર્ષ સોમવારથી માંડીને તો શનિવાર સુધી પહેરવાનું, શનિવારે ધોવાનું, અને ગાદલાનું જે એ હોય ને ડામચ્યું જેને કહેવાય એ ડામચ્યાની અંદર ગાડી વાળી મૂકી દેવાનું. ઇસ્ત્રી તો હતી નહીં તે વખતે, બરોબર, એ સ્કૂલમાં પહેરી દેવાનું. એ 6 દિવસ સર હું એ ડ્રેસ હતો. એટલે એ સર શરૂઆતથી જ. હવે ત્યાં એ વખતે મને મારા બધા માટે થોડું એ થતું, પણ જ્યારે એન્યુઅલ ડે હોય ત્યારે સ્કૂલની અંદર બેસ્ટ સ્ટુડન્ટ તરીકેનું મને સર ઇનામ આપ્યું. દર વર્ષે સાહેબ મને આપ્યું. મને સર એનું ગૌરવ છે સર. પછી થાય વાત એવી કે નાની રિસર્ચ પતી જાય, મોટી રિસર્ચ આવે ત્યાં સુધી 4 થી 5 પીરિયડ ભણ્યા હોઈએ આપણે. હવે લેસન આપ્યું હોય સાહેબ, હવે ઘેર જવું એટલે 5 વાગે જવું તો મારા માટે કામ તૈયાર જ હોય. એટલે હું ઘેર જઈને વાંચી જ નતો શકતો, લખી જ નતો. હોમવર્ક લખવાનો ટાઈમ નતો. હા સર, તો હું મોટી રિસર્ચમાં બેસીને હોમવર્ક કરતો. ઓહો વાહ. અને સાહેબ જે સ્વાધ્યાય આપ્યા હોય, જે સવાલો આપ્યા હોય એ મોડે, જે સાહેબે શીખવાડ્યું એ મોડે લખતો સર. અને મોડે લખતો એટલે એને લઈને શું મને સાહેબ લખવાની આદત પડી અને વિચાર શક્તિ મારામાં થોડી આવી. એના લઈને મને ફાયદો એ થયો સાહેબ, અત્યાર સુધીનો રેકોર્ડ છે કે હું પીએચડી થયો એ પહેલા એમએસસી થયો ત્યાં સુધી જે ક્લાસમાં ભણતો હતો સ્ટાન્ડર્ડમાં, એ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓને હું સર ભણાવતો. એમનો પ્રોબ્લેમ હોય તે વખતે. પણ પીએચડીમાં આવ્યા પછી મને એવું થયું, મેં ગયા વર્ષે જ પીએચડી મારું પૂરું થયું છે. તો પીએચડીમાં આવ્યા પછી થયું એવું કે મેં આ તો ફિલો મારું છે, મેં હું તો સાયન્સ ગ્રેજ્યુએટ છું, બીએસસી મારું થયું સર, બીએસસી LLB, ત્યાર પછી MS
શું કહેવાય એમએસસી કર્યું અને પછી આ PhD. તો એમાં થયું એવું સર કે મને એવું થયું હવે મારો સબ્જેક્ટ આ વેલ્યુ એજ્યુકેશન હતું એ મારું ફિલોસોફી મળ્યું પણ ફિલોસોફી નું એ ભણેલો જ નહીં સર. એટલે થયું એવું કે હવે મારે પીએચડી તો કરવું છે મેં નથી કર્યું. એટલે પછી ફિલોસોફીમાં મેં શું કર્યું સર પરીક્ષાઓ લેવાય એ વખત કોરોના ચાલતો હતો 2019 થી મારું 2025 પૂરું થયું 2020 થી 2025. તો એ વખતે થયું એવું કે ફિલોસોફીનું કન્ટેન્ટ વાળું પરીક્ષા આપવાની ઓફલાઈન ઓનલાઈન એટલે થયું એવું કે પછી મેં MA પાર્ટ 2 સુધીના ગુજરાતી પુસ્તકો બધા લાવી દીધા ફિલોસોફી. એ ફિલોસોફીના પુસ્તકો મેં વાંચી લીધા અને પછી પાછલા પેપર યુજી અને પીજીના ક્વેશ્ચન પેપર લાવી 50-60 ક્વેશ્ચન મેં તૈયાર કર્યા. 50-60 ક્વેશ્ચન તૈયાર કરી ગુજરાતીમાં તૈયાર કરી એનું અંગ્રેજી કર્યું અને પરીક્ષા બધે લખ્યું. એટલે મને સાહેબ મોટા તે વખતે હું નાસીપાસ નહોતો થયો. મને એમ થયું મને નવું શીખવાનું મળ્યું છે. અને સાહેબ પીએચડીના સ્ટુડન્ટોને પણ અત્યારે કહીએ તો ખરાબ લાગે પણ એમને પણ ગાઈડ કરતો હતો. નવાઈની વાત તો એ છે સર કે સૌથી પહેલું મારું પીએચડી અને સર જે ગાઈડ સાહેબે મને જે રીતે ગાઈડન્સ આપેલું એ પ્રમાણે તૈયારીઓ કરી અને તો સર હું જે લખાણ લખીને જતો હતો ને સર એ સાહેબ નવાઈની વાત ગણો કે મારા સાહેબની ભરમસાઈ ગણો કે ભગવાનની કૃપા ગણો જે ગણો તે પણ સાહેબને બહુ ચેન્જ કરવા પડ્યા નથી. અને થીસીસ તૈયાર કરીને મેં એમને બતાવી સાહેબ એમણે કશું જ ચેન્જ કર્યું નથી. એક્સપર્ટને મોકલે છે મારી એક્સપર્ટને થીસીસ મોકલેલી ફાઇનલ થતા પહેલા તો સાહેબ ત્યાંથી પણ યસ આવી ગઈ કે જે છે બરાબર છે અને કોઈ ચેન્જીસ આની અંદર અને મારું અવભાગ્ય સમજ્યું. કાર્યક્ષેત્ર આપણું હવે કાર્યક્ષેત્રમાં સર આ તો હવે બીએસસી LLB MSc ગ્રેજ્યુએટ સ્પિરિચ્યુઆલિટી અને PhD. ત્યાર પછી સર SSC બીએસસી થયા પછી કોલેજનો તો બહુ સરસ અનુભવ છે પણ અત્યારે હું કેવી રીતે માનું પણ એક અદના સ્ટુડન્ટ તરીકે ત્યાં કોલેજમાં ગોધરા કોલેજમાં હું હતો સર અને ત્યાં પણ મેં એક ગરીબ વિદ્યાર્થી તો ખરો પણ એક સ્ટુડન્ટ છું રિયલ સ્ટુડન્ટ છું એવી મેં છાપ પાડી છે. એટલે પાછો શનિ રવિ તો મારે ઘરે જવાનું શનિ રવિ ઘરે જઈને કામ કરવાનું સોમવારે સવારે આવવાનું અને પછી શનિવારે સાંજે પાછા જતા રહેવાનું. ઘરે જઈને પણ શનિ રવિ હું કામ કરતો. શનિવાર લગભગ આખી રાત થાય અને રવિવારે લગભગ આખી રાત થાય પણ હું જે ચાફળ કહીએ છીએ ને માટી કામ બધું માટી કામ કરતો અને એ રીતે સર મારું બીએસસી પૂરું કર્યું મેં. તે વખતે ફર્સ્ટ ક્લાસમાં બીએસસી ક્લિયર કરેલું મેં. મોટે ભાગે તે વખતે ગુજરાત યુનિવર્સિટીમાં ફર્સ્ટ ક્લાસ નતા મળતા. સાહેબ એક મિનિટ આપણે એ વાત કરી કે બાળપણથી જ કામે લાગી ગયો બરાબર એટલે પરિવારને સેટલ કરવા માટે અને એક બાજુ ભણતા એક બાજુ માટી સાહેબ મને જ્યાં સુધી ખબર હોય ત્યાં સુધી આ વિશ્વના તમામ લોકો જે છે ને એ દરેકના ધંધા શીખી ગયા બરાબર પણ ફક્ત આ એક જ આ તમારો આ પ્રજાપતિનો આજે ધંધો જે તમારો જે છે બરાબર કે એ ચાકડા ઉપર એ માટીમાંથી એ કુંભને ભરવાનો અને એ કુંભ હેઠે ઉતાર્યા પછી એને તમે એને જે આ ટપાકા મારી અને જે બરાબર એ બનાવ્યા પછી એને પરિપક્વ કરવા માટે જે તમે એને નિભાળામાં તમે જે મૂકો છો આ કાર્ય છે આ કોઈ સ્કૂલમાં કોલેજમાં કે કોઈ તાલીમ શાળામાં કે કોઈ યુનિવર્સિટીમાં આ શીખવાડવામાં આવતું નથી. અને વિશ્વનો કોઈ પણ વ્યક્તિ હોય કોઈ જ્ઞાતિનો એક વ્યક્તિ એવો મને બતાવો કે એ વ્યક્તિ આ પ્રમાણે આ માતાને ઘણી શકતો હોય. એટલે પ્રજાપિતા બ્રહ્માજીએ તમારી પર આવી કૃપા કરી છે અને એવું કહેવાય કે તમે પ્રજાપતિ પ્રજાના પિતા બરાબર અને માટી તો રાખના રમકડા રાખના રમકડાને મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુ લોકની માટીમાંથી હેજી માનવ કહીને પાક્યા તેજી રાખનાર રમકડા એટલે તો માટીની માટી બહુ સરસ સાહેબ. હવે આપણા કાર્યક્ષેત્રની થોડી ટૂંકી વાત કરી પછી આપની વિચારધારા જે છે એનું પણ કંઈક જણાવો. હવે
એની થોડી વાત કરવી છે. જી. બીએસસી થયા પછી હા. મને મેડિકલમાં એડમિશન મળેલું, જી. છતાં પણ સર મારી પરિસ્થિતિ સારી નહોતી. હા. અને તે વખતે અમદાવાદ અને બરોડા બે જ મેડિકલ કોલેજ હા. એટલે ત્યાં જઈને હું રહી શકું અને ખર્ચો કરી શકાય એવી મારી પોઝિશન હતી. અને મારે પછી સિમ્પલ બીએસસીથી પતાવવાનું. જી. અને પહેલા તો તરત જ સ્કૂલમાં નોકરી મળતી હતી. એક વર્ષ મેં હાઈસ્કૂલમાં સર્વિસ કરી, જી. મેથ્સ અને સાયન્સના વિષય લઈ. ત્યાર પછી બીએસસી થયા પછી પહેલું અને છેલ્લું અમારું ઇન્ટરવ્યુ ઇન્કમ ટેક્સનું. હા. અને નવાઈની વાત સર એ છે કે તે વખતે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ થ્રુ નામ આવતું. હા. હા, જે બરાબર. તે ડિપાર્ટમેન્ટને જી. જે તે ડિપાર્ટમેન્ટ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ પાસેથી નામ મંગાવે, નામ મંગાવે. એનરોલ થયેલા હોય નામ મંગાવે, એમાં મારું નામ ગયું. વાહ. અને મારા પર લેટર આવ્યો ડિપાર્ટમેન્ટમાંથી, ઇન્કમ ડિપાર્ટમેન્ટમાંથી, કે આપ આ રીતે ઇન્ટરવ્યુ માટે આવો. હવે તે વખતે ઇંગ્લિશ અને મેથ્સ બે પેપર હતા. ઓરલમાં તો કંઈ બહુ ખાસ પૂછ્યું નથી, પણ ઇંગ્લિશ અને મેથ્સ બે પેપર હતા. તો સર મને ફાયદો એ થયો, હવે મુદ્દાની વાત મારે આ કરવી છે જી. કે ફાયદો મને એ થયો કે મેં હાઈસ્કૂલમાં એક વર્ષ સર્વિસ કરેલી. મેથ્સ તો મારું પાવરફુલ હતું જ, અને એને લઈને મેથ્સ પાવરફુલ અને બીજા બધા સબ્જેક્ટ પાવરફુલ હોય જ. અને નહીં તો મહેનત કરીને પણ એ પાવરફુલ બનાવી શકે. એટલે એના હિસાબે સર મને એવું લાગે છે કે મેથ્સમાં મારા પૂરેપૂરા માર્ક આવ્યા હશે. કદાચ બે ચાર કપાયા હોય તો મને યાદ નથી, એ મને ખબર ના પડે. પણ ઇંગ્લિશમાં એમાં મારી રીતે મઠારેલું કે જેથી કદાચ 60-70 માર્ક આવી શકે, એ રીતે 60-70% માર્ક આવી શકે એવું. બેઝિક જ ઇંગ્લિશ બહુ ભારે નહોતો. પણ પછી મને સાહેબ નિબંધ એસેમાં એવું પૂછે, ઇંગ્લિશમાં આવેલું કે તમે આ ડિપાર્ટમેન્ટમાં, ઇંગ્લિશમાં આ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરવા કેમ ઈચ્છો છો? એટલે બધું તો મેં લખી નાખ્યું. મને સર નિબંધ લખવાનો બહુ શોખ છે પહેલેથી, કારણ કે જે નિબંધ લખવાનો એના મુદ્દા હું તૈયાર કરી દઉં છું અને મુદ્દા પ્રમાણે જવાબ લઉં. એમાં પ્રસ્તાવના અને ઉપસંહાર બે થોડા વ્યવસ્થિત જ શરૂ, બીજું વચ્ચેનું કન્ટેન્ટ તો આવી જાય. હવે સર છેલ્લે પછી મેં એમાં હિન્દીમાં લખ્યું તે વખતે, જેથી પેલા સાહેબને કદાચ નજર પડે બીજી ભાષામાં. એટલે મેં લખેલું कि ये डिपार्टमेंट में मैं काम करना इसलिए चाहता हूँ कि मेरे बाप ने मरते वक्त कहा था, जो मेरे फादर पिताजी ने, मेरे पिताजी, हाँ हिंदी में लिखिए, मेरे पिताजी ने मरते वक्त ऐसा कहा था कि आप जियो तब तक भारत माता की सेवा करना, और जहां भी आप जाओ ऐसा डिपार्टमेंट आप चूज करना तो भारत माता की सेवा हो सके. बहुत बढ़िया. तो मैं सोचा कि भारत माता की बात है, ये भारत सरकार मतलब भारत माता ही हुई. हाँ, एग्जैक्ट. इसीलिए मैं डिपार्टमेंट में नौकरी करना चाहता हूँ. साहेब પહેલા 1 થી 25 માં જે કોલ આવેલા એમાં મારું નામ હતું. એટલે એમાં કયો નંબર હતો એ મને ખબર નથી, પણ એમાં મારું હતું. એટલે પછી મને સંતોષ થયો કે ના, મેં જે લખ્યું છે બરાબર લખ્યું. અને સાહેબ એ મારા મગજમાં આવ્યું ને ત્યાર પછી છેક સુધી મેં નિષ્ઠાથી કામ. અને આપે કયા શહેરમાં નોકરી કરી? મેં તો સર મારું સદનસીબ એવું છે કે શરૂઆતમાં મારું બરોડા પોસ્ટિંગ થયેલું. પછી મારી ફેમિલી કન્ડિશનની મેં ચર્ચા કરી. એટલે ચર્ચા કરી એટલે મને પછી ગોધરા મારું નજીકમાં પડે, એટલે મેં કહ્યું સર મને ગોધરા તમે ઓફિસમાં મૂકો તો સારી વસ્તુ છે. તો પછી મને 1.5 મહિનામાં સરે અમને બરોડાથી ગોધરા મૂકી. પણ પછી નસીબ સંજોગે અહીંયા આણંદમાં મારે 1974માં આવવાનું થયું છે. બહુ લાંબી કહાની છે, પણ 74માં અહીંયા ચિમનભાઈ પટેલ સાહેબની સરકાર હતી. તે વખતે તેલ માટેનું કંઈ નવું નિર્માણ થયું 1974માં. તે વખતે બધા વેણીને અહીંયા આણંદમાં મૂકેલા. તે વખતે મારી નોકરી સર 3.5 વર્ષની ગોધરામાં. પણ તે વખતે મને પસંદ કરીને આણંદમાં મૂક્યો. મને બિલકુલ નહોતું ગમતું સર. પણ અમારા દેસાઈ સાહેબ હતા, અત્યારે ગયા વર્ષે જે 99 વર્ષની મારા ઇન્કમ ઓફિસર, તો એમણે કહ્યું કે પ્રજાપતિ તમારે અહીંયા જ નોકરી કરવાની છે, અને અહીંયા કરશો તો હમણાં ખબર નહીં પડે, પણ તમારા બાળકો થશે અને એમને ભણવાનો સવાલ આવશે ત્યારે ખબર પડશે કે તમારે આણંદમાં જ રહેવાનું છે. સર હું તો અપડાઉન કરતો હતો ગોધરાથી અપડાઉન કરતો હતો. પછી ના આ રીતે ના ચાલે, રાત કામ કરવું પડશે, કેવી રીતે ચાલે? એટલે પછી એમણે સર ભાડાનું મકાન એમણે રાખ્યા, ચાવી આપી, આ ચાવી છે તમારે અહીંયા જવાનું છે, એડ્રેસ આપી. પછી કહો તમારે જવું જ પડશે. એટલે સર એ રીતે હું આવ્યો. અને પછી મને લાગ્યું કે આ તો ખરેખર તો આવ્યું તો સારું કર્યું. હવે એવું લાગે છે કે આણંદ સેન્ટર એવું છે, કદાચ ઓલ ઓવર ઇન્ડિયામાં છે. હું વખાણ નથી કરતો,
પણ સર એની રિયાલિટી તો મારે કેવું જ પડશે. આણંદ સેન્ટર એવું છે કે નહીં ગામડું કે નહીં શહેર. આણંદ તો આણંદ જ છે. આનંદ એટલે આનંદ જ છે. આણંદ છે. અને સર એ જે મારી જે દેસાઈ સાહેબની જે દૂરંદેશી હતું અને એમની શિખામણ મેં માથે ચડાવીને જે સેટ થયો એ મારો અહોભાગ્ય હતો. એ સાહેબની દીર્ઘ દ્રષ્ટિ હતી. હા, દીર્ઘદ્રષ્ટિ. કે તમને અહીંયા આગળ આ સરદાર ભૂમિની અંદરમાં તમને અહીંયા આગળ લઈ આવ્યા અને તમે અહીંયા આગળ અને અહીંયા તમે નોકરી કરી, તમારા બાળકો અહીંયા બધા ભણ્યા ગયા, આણંદ વિદ્યાનગર. હા, આની તો વાત જ આખી નથી. ચલો તો અને મેં આણંદ એટલે પેરિસ. હાજી. હવે આપણે સાહેબ હવે છે ને આપણી પાસે સમય અને એની બધી મર્યાદાને ધ્યાનમાં રાખી હવે આપણે ફક્ત ખાલી એટલું જ ખાલી કહેવાનું કે આપ ઓમ શાંતિમાં આપણી એન્ટ્રી અને પછી થોડોક આપણા પરિવારની થોડી વાતચીત કરો અને છેલ્લે સમાજને એક સરસ મજાનો સંદેશ તમે આપો. સર હું યુનિયનમાં એટલે યુનિયનિસ્ટ છું. જી. હવે યુનિયનિસ્ટ છું એટલે ખોટું કર્યું હોય એનો સાથ આપવાનો, એનો પક્ષ લઈને સાથ આપવાનો અને એ રીતે શું કહેવાય કે પોતાનો કક્કો ખરો કરો એમાં નથી માનતો. જે માણસ હાર્ડ વર્કર હોય એ લોકોનો જ હું પક્ષ ખેંચતો હતો અને એવું લાગે કે ઉપરના ડિપાર્ટમેન્ટ એને અન્યાય કર્યો છે તો જ હું વચ્ચે આવતો. કામની બાબતમાં ક્યારેય વચ્ચે હું ત્યાં આવશે. હવે એમાં થયું એવું કે એક વખતે મારા સાહેબ જોડે મારે થોડી આ અનુસંધાનમાં થોડી ટસલ થઈ. સર આ રીતે તમારે એડમિનિસ્ટ્રેશન ચલાવવાનું છે, આ રીતે તો નહીં ચાલે. સજ્જન હતા બિચારા. એટલે પછી મને તો પેલો પેન સાહેબની પાસે લઈને જવાની આદત એટલે મેં પેલા કારણ કે તે વખતે ક્રાંતિકારી હતો ને. અત્યારે શરીરથી ક્રાંતિકારી નથી પણ આમ તો ક્રાંતિકારી જ છું. તો થયું એવું કે મેં એમના ટેબલ ઉપર જઈને પેન પાછા પેલી રિફિલ વાળી જે આવતી એટલે બધું છૂટું પડ્યું. બધું છૂટું પડી ગયું. સાહેબ બિલકુલ એક શબ્દ ના બોલ્યા. પછી મને બેસાડ્યા. પછી બધા ઊભા થઈ પછી મેં પેલા બધા જુદા જુદા એના સ્પેર પાર્ટ હતા ભેગા કર્યા પછી પછી મને કે બેસો. પછી પટાવાળાને બોલાવે, પાણી આપે, પાણી પીવું. પછી પાણી પીધું એ કશું બોલ્યા નહીં. હા. એટલે ધીરે કશું બહાર નીકળ્યું. મને થોડું રિયલાઇઝ થયું મેં ભૂલ કરી છે એટલે પછી બહાર નીકળી ગયો. પછી મને 2 દિવસ પછી એમણે અંદર બોલાવ્યો ફરીથી. મને કહે છે પ્રજાપતિ તે દિવસે શું થયું હતું બોલો, શું તકલીફ હતી તમને 2 દિવસ પછી? વાહ. એટલે પછી મેં કહ્યું સર આ રીતે છે અને આ બધું મને લાગે છે ત્યાં સુધી બરાબર નથી. તો પછી તમે મને કે છે પ્રેમથી કહી શક્યા હોત. મેં કહું સર કેટલી વખત આપણી ત્યાં મોકલાયો છે સર, કેટલા જ ત્યાં મોકલાયો છે પણ આપણી સુધી આવતો થોડી અમને સંકોચ થાય એટલું નથી આવ્યો સર. પણ એ રીતે છતાં મારી ભૂલ થઈ ગઈ. મેં શું કરે મારી જે મેં બિહેવિયર કર્યું છે આઈ એમ વેરી મચ શું કહેવાય આઈ એમ સોરી. એટલે આઈ એપોલોજાઇઝ. પછી એ કહે છે કે પ્રજાપતિ બેસો, તમે વાત જ કાઢી છે તો હું તમને કહું એક સારા ગુરુ બનાવી. મેં કહું સર 2 પગવાળા ગુરુ તો કદાચ હું પસંદ નહીં કરીશ. કારણ કે એ મારી બસની વાત બહાર છે. 2 પગવાળા ગુરુ તો મારાથી શક્ય જ નથી. કારણ કે જે જોઈએ છે ત્યાં બધું જ સંતોષ થાય એવા કોઈ અત્યાર સુધી ગુરુ મને મળ્યા જ નથી. એટલે 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 પણ એક વસ્તુ ચોક્કસ છે કે પરમ સદગુરુ જે છે એમનું હું મહત્વ આપું છું અને એ પરમ સદગુરુ જેમ કે એ પ્રમાણે કરું છું કે છે. અને નવાઈની વાત તો સર એ છે કે થોડાક વર્ષો પછી એક વખત એવું થયું કે હું LLB થયેલો હતો. એ બેઝ ઉપર એક કાકા હતા રમણ કાકા બ્રહ્માકુમારી સેન્ટરના, તો લીડિંગ કાર્ય કરતા હતા. તો જ્યુરિસ્ટ વિંગ નો માઉન્ટ આબુમાં પ્રોગ્રામ. તો મને કહે છે તમારે મારી સાથે આવવાનું છે. હા, તો તમારે આવવાનું છે. તો જ્યુરિસ્ટ વિંગમાં મારું તમારું ક્વોલિફિકેશન BSc LLB છો ને તો જ્યુરિસ્ટ વિંગમાં તમારે ત્યાં આવશે. એટલે મારે લઈ જ જવા છે. ત્યાં ગયા પછી જે એન્વાયરમેન્ટ મેં જોયું છે માઉન્ટ આબુ ત્યાં આગળ એટલે સારું એનાથી ટેમ પ્લીઝ થયો સર. એનાથી હું શું કહેવાય કે મને એટ્રેક્ટ થયો, એટ્રેક્શન વધ્યું. પછી મને એવું લાગે છે કે હવે બીજા કોઈ ગુરુની મારે જરૂર નથી.
આ પરમ સદગુરુ છે જ મારા ગુરુ. ત્યારથી પછી આ બ્રહ્મકુમારી શાસ્ત્રી બહુ સરસ. ત્યાર પછી સર આ સંસ્થાનું અને બ્રહ્મકુમારીમાં આણંદમાં ગીતાબેન છે. ગીતાબેન છે. તો 1995-96માં હું આવ્યો છું, એટલે 30 વર્ષ થાય બ્રહ્મકુમારી શાસ્ત્રી. ત્યાર પછી મને એવું લાગ્યું કે મને સર ભણવાની તો પહેલેથી આદત હતી, પછી મારે પીએચડી કેમ કરવું પડ્યું એ આપણે પછી કહું છું સર, પણ એ પહેલા હું આ થોડી ચર્ચા કરું આપની સાથે કે તે વખતે બ્રહ્મકુમારી ના નોલેજથી તો હું થોડો પ્રભાવિત હતો સર, જી. એટલે થોડું વાંચન રાખ્યું આ છે તે છે. અને પછી મને એવું થયું કે આની અંદર પણ મારા આગળ હવે મીનવાઇલ થયું એવું કે 2010ની અંદર મારા સહધર્મચારીણી દિવ્યાબેન એ બહુ નાની ઉંમરે, એમની 57 વર્ષની ઉંમરે ગુજરી ગયા. બાબાએ એમને વહેલા લઈ લીધા. તો પછી મને એવું થયું કે મારે આગળ તો ભણવું જ છે. હું રિટાયર થયો 2009 હું રિટાયર થયો. રિટાયર થયા પછી પણ તમે ભણવાનું તમે હા, ચાલુ રાખ્યું? હા સર. અરે વાહ. હા, એટલે ત્યાર પછી મેં પીજી ડિપ્લોમા ઇન વેલ્યુ એજ્યુકેશન સ્પિરિચ્યુઆલિટી કર્યું. ત્યાર પછી એમએસસી લેટરલ એન્ટ્રી 2 વર્ષ, બીજું વર્ષ એ મેં પછી એમએસસી વેલ્યુ એજ્યુકેશન સ્પિરિચ્યુઆલિટી, અને એ બેઝ ઉપર મને આ બ્રહ્મકુમારી સંસ્થા પીએચડી માટે એડમિશન આપ્યું. બહુ સરસ. અને આ વિષય મેં તો પસંદ કર્યો જ નતો. મારો વિષય એવો હતો સર કે મૂલ્યો ઉપર મારે પીએચડી કરવું છે. એટલે પછી મારા ગાઈડ સાહેબ ને બીજા 2 ત્યાં આગળ સાહેબ હતા, એમણે જ નક્કી કર્યું કે તમે બ્રહ્મકુમારી સંસ્થામાં છો તો આ સબ્જેક્ટ પસંદ કરો ને કે છે. બહુ સરસ. એટલે મેં સાહેબ આ વિચાર્યું જ નહોતું. હા, પણ પછી મેં ઓવરઓલ વેલ્યુઝ વિશે વિચારેલું. પછી સારું, તમને કે છે મહેનત ઓછી પડશે કે છે. સારું, તો પછી એટલે મેં આ સબ્જેક્ટ લઈ લીધો. અને સર પીએચડી મારું કરવા પાછળનો આશય એ હતો કે વેલ્યુ એજ્યુકેશનમાં કે હું સર ડૉક્ટર તો ના બની શકું, મેડિકલ ડૉક્ટર ના બની શકું. એટલે મને એમ થયું કે મારે આગળ ડૉક્ટરની ડિગ્રી તો લગાવવી જ છે. વાહ ભાઈ વાહ. એટલે પછી 2020ની સાલમાં એન્ટ્રન્સ ટેસ્ટ આપ્યો, સિલેક્ટ થયો અને આ જોઈન કરી દીધું ફિલોસોફી. જે આગળ આપણે વાત કરી એ પ્રમાણે ફિલોસોફીમાં મેં ચાલુ કર્યું. અને સર નવાઈની વાત તો એ છે કે એ થયા પછી તે વખતે મારી તબિયત નાદુરસ્ત હતી, છતાં પણ અમારા પુત્ર વધુ ડિલિવરીમાં ગયેલા, ભાઈઓ કોઈ હોય નહીં, મારા ધર્મપત્ની તો હતા જ નહીં, એટલે એકલા. સર નવાઈની વાત એ છે કે હું જ્યારે નાનો હતો ને ત્યારથી મળીને ચૂલો સળગાવતો મારી માએ મને શીખવાડ્યો. અને સર એટલે જે નિભાળાની આપણે વાત કરી ને કે નિભાળામાં જે પેલા 10-12 બારો હોય છે ચૂલા, એ ચૂલા સળગાવવાનું કામ મને સોંપ્યું. એટલે તે વખતે ચોમાસું હોય, વરસાદ વરસતો હોય, પવન હોય નહીં, અને છતાં કેવી રીતે સળગાવો એ મને સોંપેલું. એટલે ત્યારથી ચૂલો સળગાવતો હું શીખ્યો છું સર. અને સવારે 4 વાગે ફરજિયાત ઉઠી જવાનું, એટલે ઉઠી જ જાઉં. તો અહીંયા આગળ એક વાત ચોક્કસ કહીશ કે ડોક્ટર ભીખુભાઈ એન્ડ પ્રજાપતિ એ ડોક્ટર બન્યા તો બાળપણથી લઈ અને અત્યાર સુધીમાં બસ ખાલી પાક્યા જ છો. નિભાણામાં તમારી કસોટી પાક્યો જ છું સર. એટલે પછી હવે તો પરિપક્વ એકદમ ડોક્ટર ભીખુભાઈ. થેન્ક યુ સર. પ્રજાપતિ. વાહ ભાઈ વાહ. એટલે સર એમાં સર બિલકુલ મને મોહ નથી. ના. મેં કેમ કર્યું છે એ બીજો પોઈન્ટ આપણે જોશે કે ઘણું એવું કહેવાય છે કે સારામાં સારા ફિલોસોફરો હોય, સાચા સંતો, ભક્તો અને મહાપુરુષો જે મોટે ઉચેરા હતા, એ બધા જ એવું જે ઇતિહાસ કહે છે અને શાસ્ત્રો કહે છે એ પ્રમાણે પોતાની શક્તિનો 6% ઉપયોગ કરી શકે છે, બાકીની 94% એની સ્મશાનમાં બળીને રાખ થઈ જાય છે. હા, એવું મેં જે સાંભળેલું છે તે. તો એ પ્રમાણે મને એવું થયું કે જો આ લોકો 6% ઉપયોગ કરતા હતા અને છતાં એમની આટલી સુવાસ મૂકીને ગયા છે, અને આપણે સુવાસમાંથી આપણે શું કહેવાય એની સુગંધ લઈને આપણે અમરીએ છીએ અને આપણે એનાથી ફ્રેશ રહી શકીએ છીએ. તો મને એમ થયું કે હું પણ એવું કંઈક સમાજના માટે મૂકીને જાઉં. અને હવે તો નેટનો જમાનો છે, એટલે કંઈક મૂકીને જાઉં કે જેથી મારી ગેરહાજરીમાં પણ ઇન્ટરનેટ ઉપર કે ગમે તે મારા વિચારો પ્રજા જાણી શકે, ખાસ કરીને યુવાનો. અરે યુવાનો સર અત્યારે ભણવું જ નથી. સ્કૂલમાં બેલ પડે અથવા આવતીકાલ રજા છે એવું જાહેર થાય એટલે બાળકો ખુશ થઈ જાય છે. એમાં હોશિયાર વિદ્યાર્થી હોય પણ ખુશ થાય છે. તો મને એમ થાય છે કે આ યુવાનો ભણવાનું કેમ મન નથી થતું. પણ એની એ બહુ લાંબી વસ્તુ આપણે બધા જાણીએ છીએ સર
કારણ કે એવું વાતાવરણ ઊભું થાય સર સ્કૂલમાં તો જ બાળકને ભણવાનું મન થાય. વાતાવરણ જેવું ઊભું નથી થતું એમને એક જાતની શિક્ષાને બદલે શિક્ષા થતી હોય એવું લાગે છે. શિક્ષા મેળવવાને બદલે શિક્ષા થતી હોય એવું લાગે છે એટલે એ લોકો ભણતા નથી. એટલે બીજું જે કારણ મેં કહ્યું, પહેલું કારણ ડોક્ટરેટની ડિગ્રી મેળવવાનું, બીજું કારણ મારા વિચારો મૂકી જવાનું, અને ત્રીજું કારણ યુવાનો માટે. એ યુવાનો મારો સંદેશો એ આપવો છે સર કે ભણતરને કોઈ ઉંમર નથી. અરે વાહ. અને લર્નિંગ પ્રોસેસ ઇઝ અનરેસ્ટ્રિક્ટેડ પ્રોસેસ. તમે શું કહેવાય કે જેને તમે સજાગ છો અને સચેતન છો ત્યાં સુધી તમે ભણી શકો. અને ભણવું એટલે અક્ષર જ્ઞાન લેવાનું કે પુસ્તકો વાંચવાના કે પરીક્ષા આપવાની એને હું ભણતર નથી કહેતો, પણ એની સાથે સાથે ગણતર આવે એવું ભણતર હોવું જોઈએ. એટલે શિક્ષણ એટલે મૂલ્યલક્ષી ગણો, પછી આપણા જીવનલક્ષી ગણો, અને જે આત્મલક્ષી ગણો, એ બધું શિક્ષણમાં આવી જશે. ડિગ્રી મેળવીએ તો શિક્ષણ લીધું છે એવું થોડું કહેવાય છે. હા, એટલે મારે આ સંદેશો દરેકને આપવો છે, હજી આપી રહ્યો છું. અને એની પાછળ અમે પડ્યા જ છીએ. આપના જેવા મહાનુભાવ, ઠાકોરભાઈ સાહેબ જેવા મહાનુભાવ, મારા બીજા વડીલ મિત્રો છે, યાજ્ઞિક સાહેબ છે, બધા કેટલાય મિત્રો છે, એ બધા અમારા બળવંત કાકા છે. એમની સાથે પ્રેરણા મને બહુ મળી. 88 વર્ષની ઉંમર છે એમની, પણ એમણે મને પીએચડી કરવામાં એમનો હૂંફ જેને કહેવાય. અને જ્યાં હું જાઉં સર, આખા ઇન્ડિયામાં સર મેં 25 યુનિવર્સિટીઓમાં આશરે તપાસ કરી હશે, પણ બધી યુનિવર્સિટી મને ઘસી ના પાડી દીધી. પછી મારું નસીબ ત્યાં CBM યુનિવર્સિટીએ મને એડમિશન આપ્યું સર, અને લાયક ગણ હું આ પીએચડી કરી શકું. આપણે મળીને અને આપની વાતો સાંભળીને એટલો બધો આનંદ થાય છે કે આપણે પરિપક્વ ઉંમરે પણ ભણવાનું ચાલુ રાખ્યું. સાહેબ, એક હસવાની વાત કરું, મજાની વાત કરું. હું રાણા કરણસિંહ ગલુભા, હું 9 પાસ છું અને 10મું ધોરણ મારું ચાલુ અભ્યાસ છે. કોક મને પૂછે વિદેશમાં કે મને કોક પૂછે કે તમારું તમે શું ભણ્યા? તું કહું ભાઈ હું 9 ધોરણ પાસ અને 10મું ધોરણ મારો ચાલુ અભ્યાસ છે. બરોબર કે આપણે પરિપક્વ ઉંમરે પણ આ વસ્તુ તમે પ્રાપ્ત કરી હોય. બરોબર, તો મુકેશજીનું એક ગીતની એક કડી મને યાદ આવે. किसी की मुस्कुराहटों पे हो निशान, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. ખરેખર મુકેશજીનું ગાયેલું આ સાર્થક છે. તમને મળીને બહુ જ આનંદ થયો. આપની તંદુરસ્તી અને આપ આવી રીતે આનંદિત અને પ્રફુલ્લિત રહો, બસ એ જ અમારી અભ્યર્થના. ડોક્ટર ભીખુભાઈ એન પ્રજાપતિ સાહેબને મળીને બહુ જ આનંદ થયો. રાણા કરણસિંહ ગલુભા, થેન્ક યુ વેરી મચ. વંદે માતરમ. ઓમ શાંતિ. જય માતા. આપનો સાહેબ અને ઠાકોરભાઈ સાહેબ બંનેનો ખૂબ ખૂબ આભાર. ઓમ શાંતિ.